મિત્રો ઇન્ડિયા પોસ્ટ દ્વારા 20,000 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે, બરાબર। આ ભરતીના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે 31 જાન્યુઆરીથી, બરાબર। અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ જે છે 16 ફેબ્રુઆરી છે, બરાબર। 16 ફેબ્રુઆરી સુધી જે પણ ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરવાના ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારો 16 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે, બરાબર। લાયકાતની વાત કરીએ તો 10મું ધોરણ પાસ ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે, બરાબર। આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી, બરાબર। 10મા ધોરણમાં જે પણ ટકાવારી હોય ટકાવારીના આધારે મેરિટ યાદી જે છે તૈયાર કરવામાં આવે છે, બરાબર। અને મેરિટના આધારે જે છે આમાં જે છે નિમણૂક આપવામાં આવતી હોય છે, બરાબર। મેરિટ યાદી જે છે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ હોય છે, એ પોસ્ટ ઉપર વેબસાઇટ ઉપર જે છે મેરિટ યાદી જાહેર કરવામાં આવે છે, બરાબર। મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ડોક્યુમેન્ટમાં મિત્રો સૌપ્રથમ છે તે 10મા ધોરણની માર્કશીટ છે, બરાબર। ત્યારબાદ આઈડી પ્રૂફમાં જે છે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, વોટર આઈડી કાર્ડ છે, બરાબર। ત્યારબાદ આગળ જોઈએ તો કેટેગરી મુજબ તમારા જે પણ ડોક્યુમેન્ટ છે એસટી એસસી જે પણ તમારી કેટેગરી લાગી પડતી હોય તો એ મુજબનું સર્ટિફિકેટ, બરાબર। ત્યારબાદ ફોટો તાજેતરનો, બરાબર, કલર જે છે કલર પ્રિન્ટમાં 50 કેબીનું, ત્યારબાદ સિગ્નેચર જે છે 20 કેબીની રાખવામાં, બરાબર। ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આટલા ડોક્યુમેન્ટ જે છે તમારે ફોર્મ ભરતી વખતે જરૂર પડશે, બરાબર। ફોર્મ ભરવાના વેબસાઇટની વાત કરીએ તો મિત્રો ઇન્ડિયા પોસ્ટ GDS-online.gov નામની વેબસાઇટ જે છે ત્યાંથી તમે પોતાના મોબાઈલથી પણ ઓનલાઈન ફોર્મ જે છે ભરી શકશો, બરાબર। અહીં મિત્રો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય એના સ્ટેપ પણ આપવામાં આવ્યા છે, બરાબર। તો 16 ફેબ્રુઆરી સુધી 10મું ધોરણ પાસ ઉમેદવારો જે છે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે। આ ભરતીમાં કોઈ પણ પ્રકારની જે છે પરીક્ષા લેવામાં આવતી નથી, સીધું જે છે 10મા ધોરણના ટકાવારી મુજબ તમારી જે ટકા આવ્યા હોય, બરાબર, એના પરથી મેરિટ તૈયાર કરવામાં આવે છે અને